હેલો ગાઈસ, કેમ છો બધા તમે? મજામાં ને? આજે હું તમને શીખવાડી રહી છું નેલ એક્સટેન્શન. તો તમે જોઈ શકો છો, પહેલા આપણે નેલ્સમાં કુટિકલ ઓઇલ લગાવશું કે જેથી તમને કુટિકલ કટર કાઢવામાં આવે તો તમને પેન ના થાય. પછી આપણે જઈશું નેલ્સનો શેપ. ક્લાયન્ટ મુજબ ક્લાયન્ટને કેટલા તમારે નેલ્સ રાખવા છે, તમારે પહેલી વાર ક્લાયન્ટને પૂછી લેવું કે તમારે કેટલો નેલ્સનો શેપ જોઈએ છે. તો હવે આપણો નેલ્સનો શેપ કટ થઈ ગયો છે. હવે આપણે કરશું હાર્ડ બફર. તો તમે જોઈ રહ્યા છો, આપણે હાર્ડ બફર કરીએ છીએ. સોફ્ટ હાર્ડ બફર કરવાનું છે, એટલું સ્પીડમાં નથી કરવાનું, ખાલી નેલ્સની સાઇન કાઢવાની છે. ધ્યાન રાખીને કરવું, આજુબાજુની સાઈડમાં કે ક્લાયન્ટને વાગી ના જવું જોઈએ. આ થઈ ગયું છે આપણું હાર્ડ બફર. હવે આપણે આ છે કોફી બ્રશ. આપણે કોફી બ્રશથી જે કચરો નીકળ્યો છે તે ક્લીન કરશું. હવે આપણે સાઈનની માથે થઈ ગયું છે હાર્ડ બફર, તો એની ઉપર આપણે સોફ્ટ બફર કરશું. હલો, સોફ્ટ બફર થઈ ગયું છે. હવે આપણે લેશું નેલ પુશર. આને કહેવાય નેલ પુશર. હવે આપણે નેલ પુશરથી કુટિકલને પાછળની સાઈડ ધકેલશું કે જેથી આપણા નેલ્સનો શેપ મોટો દેખાય. ધીરે ધીરે પ્રેસ કરવાનું છે. તમે જોઈ શકો છો હું કેવી રીતના સોફ્ટ કરું છું. હવે આ છે નેલ કુટિકલ કટર. કટર આપણે કાઢશું. તમે જોઈ રહ્યા છો કે રીતના હું કચરો કાઢું છું. આને કુટિકલ કહેવાય. જોવો, આને કચરો કહેવાય. તો હવે આપણો નેલ્સનો શેપ પણ બરોબર થઈ ગયો છે. હાર્ડ બફર, સોફ્ટ બફર થઈ ગયું છે. કુટિકલ કટર પણ થઈ ગયું છે. તો આપણી નેલ્સની પ્રિપરેશન પૂરી થઈ ગઈ છે. હવે આપણે લેશું નેલ સ્ટીપ. નેલ સ્ટીપ છે આ નેલ એક્સટેન્શનની ટિપ્સ અલગથી આવે છે, જેથી તમે નેલ સ્ટીપ લગાવી શકો. હવે તમે જોઈ શકો છો, આ આપણું નેલ્સનો શેપ ફાઇનલી બરોબર મળી ગયો છે. તો આપણા નેલ્સનો જેવો શેપ છે